ધીરજ ધાર ભાગ્યના ખેલ છે ન્યારા. તું દુઃખમાં ધીરજ ધાર ભાગ્યના ખેલ છે ન્યારા. અહીં ધાર્યું ધણીનો થાય દિવસ આવે નરસા સારા. તું દુઃખમાં ધીરજ ધાર દીકરી દુઃખમાં ધીરજ ધાર ભાગ્યના ખેલ છે ન્યારા. ભાગ્યના ખેલ છે ન્યારા. ભાગ્યને કારણ હરિચંદ રાજા ભર બજાર વેચાણા. રામ સીતા પણ ભાગ્યને કારણ વન અગડે અટવાણા. ઓજી કોઈ નથી આ દુનિયામાં કર્મના લેખ કળનારા. તું દુઃખમાં ધીરજ ધાર દીકરી દુઃખમાં ધીરજ ધાર ભાગ્યના ખેલ છે ન્યારા. ભાગ્યના ખેલ છે ન્યારા. જન્મ ધર્યો એ હર પ્રાણીએ સુખ દુઃખ તો સહેવાના. ઓજી જીવતર કેરા રંગ સદાએ બદલાતા રહેવાના. ઓજી તું લઈ લે હરિનું નામ ટળી જાશે અંધારા. તું દુઃખમાં ધીરજ ધાર દીકરી દુઃખમાં ધીરજ ધાર ભાગ્યના ખેલ છે ન્યારા. ભાગ્યના ખેલ છે ન્યારા. સોના જેવા સોનાની પણ જગમાં કસોટી થાય. ઓજી મોતી જેવું મોતીડું પણ વખત પડે વિંધાય. ઓજી અહીં લેખને માથે મેં કોઈ મારી ના શકનારા. તું દુઃખમાં ધીરજ ધાર દીકરી દુઃખમાં ધીરજ ધાર ભાગ્યના ખેલ છે ન્યારા. અહીં ધાર્યું ધણીનું થાય દિવસ આવે નરસા સારા. તું દુઃખમાં ધીરજ ધાર દીકરી દુઃખમાં ધીરજ ધાર ભાગ્યના ખેલ છે ન્યારા. ભાગ્યના ખેલ છે ન્યારા. ઘણી ખમ્મા ગગુભા બાપુને ઘણી ખમ્મા. ઢોલ વગડાવો, તોરણો બંધાવો, ફટાકડા ફોડાવો. પોપટ શું લવારો કરે છે? અરે બાપુ લવારો નથી કરતો, હારા ખબર લઈને આવ્યો છું. રાધા રાણી એના બાપ ને ઘેર આવી ગઈ. હા હા રાધા આવી ગઈ. હા કેમ? બાયડી એના બાપ ને ઘેર હુકામ આવે, એનો ધણી કાઢી મૂકે ત્યારે. વાહ વાહ, તીર તો બરોબર ધાર્યા નિશાન પર જ લાગ્યું. હવે બચ્ચીને જશે ક્યાં? એ આવો આવો, જુઓ મોટી ભક્તાણીને.
હાય હાય કેવી બેશરમ છે. ધણીના માટે વ્રત પૂજા કરે છે. મોઈને ધણી માટે જરાય લાગણી નથી. એકને પડતો મૂકી બીજાની હારે રખડવા માંડી એટલે ધણીએ ધક્કો મારીને બહાર કાઢી મૂકી. મોટી ભક્તાની નહીં તો. રાધા, તું અહીં શા માટે આવ્યો છે? ભમરો ફૂલની પાસે શા માટે આવે છે? પણ અહીં તને સુગંધ નહીં મોત મળશે. એક પારકી પરણેતર સાથે આવી રીતે વાત કરતા શરમાતો નથી? શરમ તો તારા પતિને આવવી જોઈએ. શું હાલત કરી નાખી છે. પતિની નિંદા કરે છે. જોયો તારો પતિ? છોડ છોડ. હવે મન ભરીને માણી. બદમાશ, બચાવ. મારાથી છટકવું છે? છોડી દે મને કહું છું. બદમાશ, નાલાયક, જશે છોડી દે. ક્યાં જવાની ક્યાં? આજે છોડી દે મને. આજે તો નહીં જ. બદમાશ, નાલાયક, છોડી દે. નહીં. છટકીને જશે ક્યાં? હે ક્યાં? બચાવ. એને માફ કરી દો, એને માફ કરી દો. દાદા, હું તારો ઉપકાર જીવનભર નહીં ભૂલી શકું. મને માફ કરી દે. રાધા, રાધા. શું થયું સ્વામી? બહેનનું નામ લેતા એટલા વ્યાકુળ કેમ થઈ ગયા? કહો તો ખરા સ્વામી. કઈ નહીં રિદ્ધિ સિદ્ધિ, બહેન રાધાની યાદ આવી ગઈ. તો તમે એમની પાસે જઈ આવો ને. જાઉં, પણ કેવી રીતે જાઉં? બ્રહ્માજીએ ભાખેલું વિધિનું વિધાન શું કરું? મને કઈ જ સમજણ પડતી નથી. કઈ જ સમજણ પડતી નથી. બ્રહ્માજીનું ભાખેલું વિધાન. જગતજનની માં, વિધાતા શા માટે આવા અવળા લેખ લખતી હશે? સ્ત્રી જન્મ એ શું શ્રાપ છે? એ તો કે માં, કયા પાપની સજા તું આપી રહી છે? બોલમાં બોલ. પાપના પડછાયાથી દૂર રહેતી તારી આ દીકરીને લોકો પાપીની કહે છે, અને તું મોડે મોડે જોયા કરે છે. શા માટે? મર શા માટે? મેં શું કર્યું છે? બેટા, શું થયું? શું થયું બેટા? બાપુ, મેં એક ભયંકર સપનું જોયું. એ સપનામાં મેં મારા પતિને બીમાર જોયા. મારે એમની પાસે જવું જોઈએ બાપુ. એણે તને જાકારો આપ્યો અને પછી તો શું થઈ ગયું? જાકારો આપ્યો એટલે પરાય થોડા થઈ જાય છે બાપુ. એ બાપુ, લગ્ન પછી દીકરી માટે એના પતિનું ઘર જ એ જ સાચું ઘર હોય છે બાપુ. પણ તને આવકાર ના આપ્યો તો? હું આજીજી કરીશ, એમની સામે પાલો પાથરીશ, એમની સેવાના મારા અધિકારની માંગણી કરીશ. મને આશીર્વાદ આપો બાપુ.
હું એમને મનાવી લઈશ. છતાંય ના માને તો તો બાપુ પછી આ ઘરમાં તો નહીં જાવ. હવે તો એ ઘરમાંથી નીકળશે તો માત્ર મારી અડધી બાપુ, માત્ર મારી ક્યાં જ ઊભી રહેજે? કાળ મૂકી પાછી અહીં શું લેવા આવી છે? એમને જોવા બા. કોને જોવા? મારા દીકરાને? કયા સંબંધે નાતે? એવું ન બોલો બા. મેં એક સપનું જોયું. એમાં મેં મારા પતિને બહુ બીમાર જોયા. એકવાર મળી લેવા દો બા. મારા દીકરાનું અશુભ ઈચ્છે છે? કાળજી ના બા. ના શું ના? મારા દીકરાના મોતના સપના જુએ છે? તને કરડે કાળુતરો? મારા દીકરાના મોતના સપના જુએ છે? એના કરતા તો જીવ છે મરતી નથી. બા એકવાર મળી લેવા દો બા. બા એકવાર જોઈ લેવા દો. પપ્પા કે પડું છે તમારા બા. બા એકવાર મળી લેવા દો બા. બા દરવાજો ખોલો બા. બા દરવાજો ખોલો બા. હવે મૃત્યુ વિના